foodies and welcome to Vinayak Kitchen. તો મમ્મી આજે વરસાદ એકદમ સરસ પડ્યો છે અને વાતાવરણમાં પણ ઠંડક છે, તો આજે તમે કઈ રેસીપી બનાવવાના છો? સાચું કહો તો આજે તો મને ભજીયા બનાવવાનું બહુ મન થયું છે. એક તો મને કાંદા ભજી જે મુંબઈની છે બહુ જ મને મારી ફેવરેટ છે, તો આજે આપણે મિક્સમાં ભજીયા બનાવીએ. તો ચલો, તો આજે આપણે પહેલાં કાંદા ભજીયાની સ્ટાર્ટ કરીએ. એના માટે એક બાઉલ લઈ લઈશું. મેં 3 મોટા કાંદા છે જે મેં સ્લાઇસમાં સુધારી લીધા છે એ લઈ લઈશું. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. કોથમરી એડ કરશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરશું જે રફલી ક્રશ કરેલી છે એ એડ કરશું. 1 ટેબલસ્પૂન આદુ અને 1 ટેબલસ્પૂન આપણે મરચું છે બે એડ કરશું, 1 ટેબલસ્પૂન. મરચાંની તીખાશ પ્રમાણે આપણે લાલ મરચું એડ કરવાનું છે, એટલે લાલ મરચું પણ એડ કરશું. એમાં મારા થોડાક ઓછા છે તીખા મરચાં એટલે. હળદર લેશું અને હાથ નથી અડાડવાનો, કેમકે પાણી બહુ જલ્દી છૂટવા માંડે છે આમાંથી. હવે આપણે ચોખાનો લોટ છે એ એડ કરશું, જે મેં હાફ કપ લીધો છે. બેસન એડ કરશું, એ પણ ઇક્વલ જ છે, હાફ કપ. મિક્સ કરી લઈએ. આ કોટ થઈ ગયા છે બરાબર. હમણાં લોટવાળા એકદમ લાગે છે, પણ થોડી વાર આપણે આને ઢાંકીને રહેવા દઈશું એટલે પાણી છૂટશે એટલે બધો લોટ કોટ થઈ જશે. તો બસ હવે આપણે મૂકી દઈએ આને ઢાંકીને એક બાજુ. ત્યાં આપણે સ્ટફ મરચાંની ફિલિંગ રેડી કરી દઈએ. મરચાં આપણે કાંદાનું સ્ટફિંગ તો એક બાજુ મૂકી દીધું છે, ભજીયાનું ખીરું. તો હવે આપણે આખા મરચાંનો મસાલો રેડી કરીએ. જેના માટે આપણે એક પેન લઈ લીધું છે, લો ટુ મીડિયમ હીટ અગેન. એમાં ધાણા એડ કરશું, 1.5 ટેબલસ્પૂન છે. વરિયાળી છે હાફ ટેબલસ્પૂન અને 8 થી 10 મરી છે એ આપણે એડ કરી દઈશું. શેકી લઈશું અને ચોમાસું છે એટલે આમાં બી ભેજ આવી જાય છે, ગમે એટલું આપણે પેકિંગ રાખીએ તો પણ. અને આમ બી રોસ્ટ થયેલા મસાલાની સુગંધ જ કંઈક અલગ હોય છે, તો આપણે એક વખત રોસ્ટ કરી લઈએ બધું. તો આપણા બધા મસાલા શેકાઈ ગયા છે, કલર બી ચેન્જ થઈ ગયો છે અને ક્રેકર બી થવા માંડ્યા છે. તો બસ આને બીજા વેસલમાં ઠારી અને આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણે 500 ગ્રામ બટેટા લીધા છે જે મેં મેશ કરી લીધા છે. એમાં આપણે મરચું એડ કરી દઈએ. આપણે લીલું બી એડ કરવાના છે, સાથે હળદર, સાથે ગરમ આપણે જે મસાલો છે એ ઠરી ગયો તો ક્રશ કરીને મેં લીધો છે. આપણે 1 ટેબલસ્પૂનથી હોય મેં હાફ ઓલી લીધી છે. સાથે ગરમ મસાલો છે 1 ટીસ્પૂન. કોરિએન્ડર આપણે એડ કરીશું. સોલ્ટ ટુ ટેસ્ટ. આપણે ટેસ્ટ મુજબ લેવાનું છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ લઈશું આપણે. આપણે ઓલરેડી લાલ મરચું એડ કર્યું જ છે. 1.5 ટેબલસ્પૂન લઉં છું હું. મિક્સ કરી લઈએ. હવે આપણે મરચું હાફ ટીસ્પૂન અને હળદર પણ હાફ ટીસ્પૂન લીધું છે. અત્યારે આપણે હાફ લીંબુ બી લઈએ છીએ. આની જગ્યાએ તમે ચાટ મસાલો એડ કરી. આપણે આમાં હાફ ટીસ્પૂન લાલ મરચું, હાફ ટીસ્પૂન હળદર અને હવે આપણે હાફ લીંબુ એડ કરી રહ્યા છે અને ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરવાનું છે.
સાથે આપણે આમાં ખાંડ એડ કરી દઈશું. આપણે ગુજરાતી સ્ટાઇલ ભજીયા બનાવવા જઈ રહ્યા છે મરચાંના, તો થોડું ખટાશ ગળાશવાળા ભજીયા બનશે. આ 2 ટેબલ સ્પૂન લીધી છે. તો ચલો બધું મિક્સ કરી દઈએ હવે. તો હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો આપણે હવે મરચાં સ્ટફ કરી લઈશું. આવી રીતે આપણે બધા મરચાં સ્ટફ કરી દેવાના છે. તો મેં બધા જ મરચાં ડિસીડ કરી લીધા છે અને બસ જો આવી રીતે સ્ટફ કરી લીધા છે. સ્ટફિંગ બહુ જ ટેસ્ટી બન્યું છે. તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો. તો આપણો ફર્સ્ટ બેચ રેડી છે સ્ટફ થઈને. તમે જોઈ શકો છો બધા જ મરચાં આપણા સ્ટફ થઈ ગયા છે. તો હવે આપણે મરચાંનું ઉપરનું કવર બનાવી લઈએ, ખીરું બનાવી લઈએ. જેના માટે મેં 2 કપ લીધો છે ચણાનો લોટ. એમાં આપણે એડ કરીશું 1/2 ટીસ્પૂન હળદર. સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું. હવે આપણે એમાં મીઠું એડ કરીશું એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ. કોથમરી એડ કરીશું. આઉટર લેયરમાં પણ સરસ લાગે છે. અજમા જો તમારે નાખવા હોય તો તમે એડ કરી શકો છો. ચોખાનો લોટ લીધો છે, 1/2 કપ છે, એડ કરી દઈશું. હવે પાણી મિક્સ કરીને આપણે ખીરું રેડી કરી દઈશું. જોઈએ એમ પાણી એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ પ્રોપર થયું છે. એકદમ ફોલિંગ રિબિન બની રહી છે. અને આપણે ચમચાની પાછળ પણ જોઈએ તો સરસ એવું કોટિંગ આવે છે. તમે જોઈ શકો છો. બસ આવું જ આપણને જોવે છે. અને આપણે તો બસ હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. અને આપણે ઇડલી કુકર સ્ટીમ કરવા મૂકી દીધું છે. જેમાં આપણે મરચાં સ્ટીમ કરશું 2 થી 5 મિનિટ માટે. કેમકે ઘણીવાર આપણે મરચાંના ભજીયા ખાતા હોય તો મરચાં વચ્ચે કાચા લાગતા હોય છે. આ એક ટ્રીક છે મરચાંના ભજીયાની, જરૂરથી તમે ફોલો કરજો. તો આપણે ઇડલી કુકર લઈ લીધું છે. એમાં આપણે મરચાં મૂકી દઈએ સ્ટીમ થવા માટે. સ્ટફ કરીને મૂકવાના છે. પહેલો બેચ રેડી. મૂકી દઈએ કે આપણે કાંદાના ભજીયાનું પણ ચેક કરી લઈએ. તો હવે આપણે કાંદાનું પણ જોઈ લઈએ શું પોઝિશન છે. તમે જોઈ શકો છો હાથ પણ નડાયડો નથી, છતાં પણ એકદમ સ્ટીકી થઈ ગયા છે. તો આપણે જોઈ શકો છો આપણે મિક્સ કરીને રાખ્યું હતું લોટ ને બધું. તો હવે જોઈ શકો છો આપણે બધું એકરસ થઈ ગયું છે. મેં વચ્ચે એક વખત હલાવ્યું હતું, બધું મિક્સ કર્યું હતું, જેનો વિડીયો મારાથી નથી લેવાનો. આમ તમે જોઈ શકો છો કે આમ લચ્છા જુદા જ લાગે છે ને લોટ બી સરસ એવો કોટ થઈ ગયો છે. તો ચલો હવે આપણે ભજીયા ઉતારી લઈએ. તો ચલો ભજીયા ઉતારી લઈએ. હું તેલ મૂકી દઉં છું. તો આપણું તેલ આવી ગયું છે. તો આપણે ભજીયા ઉતારી લઈએ. લોનાવાલા સ્ટાઇલ કાંદા ભજી.
આપણો પેલો બેચ રેડી છે તળાઈને. તો બસ આવી રીતે જ આપણે બધા જ કાંદાના ભજીયા તળી લઈશું. તો આપણા મરચાં સ્ટીમ થઈને રેડી છે. તો ચલો હવે આપણે એના ભજીયા બનાવી લઈએ. તો આપણે ખીરામાં ગરમ તેલ નાખી દઈશું. આપણે મરચાંના ભજીયા બનાવવા જઈ રહ્યા છે. મારી સ્પૂન નાની છે એટલે આપણે 1 સ્પૂન જેવું થાય મિક્સ કરી લઈએ. આપણા મરચાં બરાબર સ્ટીમ થઈ ગયા છે. તો રગદોળી લઈએ આપણે ખીરામાં. તો હવે બસ જો કોટ થઈ ગયા છે બધી બાજુથી મરચું. તો બસ હવે આને આપણે તળી લઈશું. આખા મરચાંના ભજીયા ઘણા બધા રીતથી બનતા હોય છે. આમાંથી એક રીત આ છે. આપણે મરચાં આખી સિઝન હજી ચોમાસું બાકી જ છે. આપણે ફરતા ફરતા બનાવતા રહીશું. તો તમે જોઈ શકો છો આપણા મરચાં તળાઈ ગયા છે બરાબર. તો બસ આવી જ રીતે આપણે બધા મરચાં તળી લઈશું. સર્વ થઈને રેડી છે મારા ભજીયા કાંદાના અને મરચાંના. મારા કાંદા પ્રમાણે મારો લોટ પ્રોપર હતો. સાઈઝ પ્રમાણે કાંદાને બરાબર કોટ થયો હતો. હવે કાંદા તમારા મોટી સાઈઝના હોય નાની સાઈઝના હોય ઇટ ડિપેન્ડ એની ઉપર. તો તમે તમારી રીતે લોટનું પ્લસ માઇનસ કરી શકો છો. મસાલો બી પ્લસ માઇનસ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. તો આઈ વિશ તમે મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.